મુંબઈથી પુણે માત્ર સફર નહીં, એક નવો અનુભવ બનશે. મુંબઈ પુણે મિસિંગ લગભગ 13.3 કિલોમીટર લાંબો આ મેગા પ્રોજેક્ટ છે, જે ઘાટના રિસ્કી અને ટ્રાફિક ભરેલા રસ્તાને બાયપાસ કરશે. જે રસ્તો પહેલા 19.8 કિલોમીટરનો હતો, તે હવે ઘટીને 13.3 કિલોમીટર થયો છે, જેના કારણે 30 થી 45 મિનિટની સમયની બચત થશે. આ પ્રોજેક્ટમાં 2 આધુનિક ટનલ્સ બનાવવામાં આવી છે, જેમાં 1.68 કિલોમીટર અને બીજી 8.92 કિલોમીટર લાંબી છે. સાથે ઊંચાઈ પર બનાવેલા આ ભવ્ય બ્રિજીસ પણ સામેલ છે. ટાઈગર વેલીમાં 182 મીટર ઊંચો વાયડકટ બનાવવામાં આવ્યો છે, જે 260 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ગતિ સહન કરી શકે છે. આ પ્રોજેક્ટ માત્ર સ્પીડ નહીં, પણ દરરોજ લગભગ 1 કરોડ જેટલું ફ્યુઅલ બચાવશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો કરશે. સૌથી મહત્વની અને રાહતની વાત એ છે કે આ માર્ગ પર કોઈ પણ વધારાનો ટોલ વસૂલ કરવામાં આવશે નહીં. ખાલાપુર ટોલના દર યથાવત રહેશે. શરૂઆતના 6 મહિનામાં કાર, લાઇટ વ્હીકલ અને બસને પ્રાથમિકતા આપવામાં આવશે અને હેવી વાહનો પર શરૂઆતમાં નિયંત્રણ રાખવામાં આવશે, જેથી ટ્રાફિક સ્મૂથ રહી શકે. 2019માં મંજૂર થયેલો આ પ્રોજેક્ટ વર્ષોની મહેનત પછી હવે તૈયાર થયો છે. આ પ્રોજેક્ટમાં 12,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે કઠિન પરિસ્થિતિઓમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માત્ર એક રસ્તો નથી, આ વિકાસની નવી દિશા છે, કારણ કે જ્યાં કનેક્ટિવિટી મજબૂત હોય છે, ત્યાં જ અર્થવ્યવસ્થા પણ ઝડપથી આગળ વધે છે. આ બ્રિજનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 1 મેના મહારાષ્ટ્ર દિવસના દિવસે કરવામાં આવશે.